તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વીરપુર ગામે ગટરની ગંભીર સમસ્યાને ગ્રામજનો કંટાળે ચડ્યા. ખાસ કરી હળપતિવાસમાં રહેતા લોકો માટે પરિસ્થિતિ નરક સમાન બની ગઈ છે. વર્ષોથી અધૂરું પડેલું ગટર લાઇનનું કામ ગામજનો માટે માથાનો દુખાવો બની ગયો છે, જ્યારે ચોમાસાની ઋતુમાં તો હાલ તો વધુ જ ખરાબ બની ગઈ છે. ચોમાસા દરમિયાન હળપતિવાસમાં કમર સુધી પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેને કારણે લોકોના દૈનિક જીવન પર ભારે અસર પડે છે. ગંદા પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ ગામજનો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરી ગૃહિણીઓ અને નાના બાળકો માટે આ સ્થિતિ અત્યંત કઠિન બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગટર લાઇનનું કામ અધૂરું હોવાથી ગંદુ પાણી બહાર નીકળી શકતું નથી અને આખો વિસ્તાર ગંદકીથી ઘેરાઈ ગયો છે. આ પરિસ્થિતિથી ત્રસ્ત બની ગ્રામજનો હવે કડક વલણ અપનાવ્યું છે. તેઓએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. ગ્રામજનોએ સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી ગટર સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે. ગામજનોની મુખ્ય માંગ છે કે ગટર લાઇનનું અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને પાણી ભરાવાની સમસ્યાઓને કાયમી ઉકેલ લાવવામાં આવે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલું ગંભીરતાથી લે છે અને ગ્રામજનોને રાહત ક્યારે મળે છે. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, વાલોડ.